ધરણાનો કાર્યક્રમ અમે એટલા માટે કર્યો છે કે રાધનપુરમાં 1.5 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે. નગરપાલિકાની અંદર અમે સતત રજૂઆતો કરી છે અને નગરપાલિકાની અંદર લેખિત આરટીઆઈ અને કેટલી રજૂઆતો કરી છે. રોડ રસ્તા, પીવાનું ભેળસેળ, ગટરનું પાણી આવે છે, રખડતા ઢોરોનો પ્રશ્ન છે, સ્ટ્રીટ લાઇટો બંધ છે, આખું રાધનપુર અંધારપટમાં છે અને લોકો ચાલે તો એમના સાધનો બગડી જાય છે, ચાલે તો ખાડાકીયામાં પગ ભાગી જાય છે, કોઈ જાતની સુવિધા નથી. ત્યારે તંત્રને અમે રજૂઆત કરવા જઈએ તો હુમલાખોરનો આરોપ અમારા ઉપર નગરપાલિકા દ્વારા નાખવામાં આવે છે. એટલે અમારી જોડે કોઈ રસ્તો નથી. એટલે અંજલ ત્યાગીને અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ. પ્રજા હિત માટે અમે બધા તમામ રહીશો સાથે અહીંયા રહેવાના છીએ. મારું નામ ઉમરાવી અરબ, રાધનપુર થી નાગોરી વાત. અમારે બધી તકલીફ છે, પાણીની માણીની બધી સાઈડ પાણી બધી તકલીફ છે. અમે અહીં અમને સરખો જવાબ નથી દેતા. એમ કે થઈ જશે પણ જઈએ એના પછી કોઈ લમણો વાળવા આવતું નથી. કોઈ માંદા ઇન્સાન, સાજા ઇન્સાન બધા બાજુથી નીકળે. અમારે નીકળવાની કોઈ વ્યવસ્થા નથી. સાહેબ આટલું કામ કરાવી દો. અમે કેવા અહીંયાથી અમારા ઉપર આરોપ નાખીએ કે મારે છે. અમે મારવા માટે નહીં, તમે કામ માટે થઈને અમારે કામ ઘડાવવાનું, બીજું કોઈ ચીજ ઘડાવવાનું નથી. બસ આ તકલીફ અમારે કામ થશે તો અમે અહીંથી ઉઠશું, નકર અમે ઉઠવાના નથી.